અને તમે સત્સંગમાં લાગી જાવ ને પછી તમારે જિંદગીની ચિંતા તમારા હાથમાં ન હોય. જિંદગીની ચિંતા કરે ઉપરવાળો. તમારા વ્યવહારની, તમારા વ્યવસાયની, તમારા પરિવારની ચિંતા કરે મારો ઠાકોર. પણ તમારે એની અંદર ઓતપ્રોત થવું પડે તો, તમારે એમાં જોડાઈ જવું પડે તો. ભગવાન તો આપણું કલ્યાણ કરવા માટે તૈયાર જ છે, એમાં કોઈ સંશય નથી. ભગવાન તો જીવનું, દરેક જીવનું કલ્યાણ કરવા માટે છે. અરે ભગવાન સ્વયં સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે. જેતપુરની બાજુમાં સાંકળી છે સૌજીભાઈ, અને એ સાંકળીમાં ભગવાન સ્વામિનારાયણ જ્યારે સંતોની સાથે એક નાની એવી વાવ હતી, એ વાવની અંદર સ્નાન કરવા ગયા. અને એ વાવની અંદર સ્નાન કરતા કરતા સમયે ભગવાન એટલું બોલ્યા છે કે જે વાવમાં મેં સ્નાન કર્યું ને એ વાવની અંદર જેટલા પણ રાઈના દાણા સમાય ને એટલા જીવાત્માઓને મારે ઉદ્ધાર કરવો છે, એટલાને મારે ભગવાન સુધી પહોંચાડવા છે. ભગવાન તો જીવનું કલ્યાણ કરવા માટે હોય છે.